હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ વેક્ટર સિરીઝનું લેક્ચર નંબર 7, જેની અંદર આજે આપણે ભણવાના છીએ વેક્ટર સબટ્રેક્શન એટલે કે સદિશોની બાદબાકી. જો તમે લોકોએ લેક્ચર નંબર 6 ના જોયું હોય તો પહેલા એ જોઈ લેવું, જેથી કરીને આની અંદર જે સિમ્પલ વેથી આપણે સદિશોની બાદબાકી કરવાના છીએ એ આસાનીથી સમજાશે. બરાબર છે. સદિશોની બાદબાકી એવું બાદબાકી જેવું કંઈ હોતું જ નથી, બરાબર છે ને. પણ આપણે એક સદિશને વિરોધી દિશામાં ફેરવીને એ બે સદિશનો સરવાળો કરીએ એને જ આપણે બાદબાકી કહીએ છીએ, બરાબર છે. તો તમારે લોકોએ જો લેક્ચર નંબર 6 જોવાનું બાકી હોય તો આપણે જોઈ લઈશું. ક્લિયર આટલી વસ્તુ? અને આની અંદર ટ્રાયેંગલ લો ઓફ વેક્ટર સબટ્રેક્શન જેવી કોઈ વસ્તુ નથી હોતી, એટલે કે ત્રિકોણમિતીય નિત્યસમથી સદિશોની બાદબાકી જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. પણ આપણે એક સરવાળાની અંદર મેથડ ભણ્યા હતા, એ મેથડના ઉપયોગથી આપણે સદિશોની બાદબાકી કરીશું. તો ફટાફટ પેપર પેન કાઢો અને હેડિંગ લગાવી દઈશું આપણે સદિશોની બાદબાકી. જો તમે લોકો નોટ ના બનાવતા હોય તો આપણી ડિસ્ક્રિપ્શનની અંદર મેં એક ટેલિગ્રામ લિંક મૂકી છે, ત્યાંથી ગ્રુપ જોઈન કરીને આપણે ત્યાં ગ્રુપમાંથી જે તે લેક્ચરની નોટ ડાઉનલોડ કરી શકીએ છીએ. ઓકે, તો શરૂઆત કરીએ લેક્ચરની. સ્ક્રીનશોટ લઈ લેશો ટોપિકનો પહેલા, સરસ મજાનો. ચલો જુઓ અહીંયા. ઓકે, આ લેક્ચર નંબર 7 માં આપણે સદિશોની જે બાદબાકી ભણવાના છીએ મિત્રો, એ સદિશોની બાદબાકી ભણતા પહેલા એક થોડી ઇન્ફોર્મેશન સમજીએ કે બે સદિશ વચ્ચેનો ખૂણો શું કહેવાય, બરાબર છે ને. તો જુઓ અહીંયા હું એક ઇન્ફોર્મેશન અહીંયા લખું, સમજજો અહીંયા પહેલા. તો જો સદિશ A એન્ડ સદિશ B વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય, બરાબર છે ને, તો ઓપ્શન 1 સદિશ A એન્ડ સદિશ -B, ઓપ્શન 2 સદિશ -A એન્ડ સદિશ B, ઓપ્શન 3 અહીંયા લખું સદિશ -A એન્ડ સદિશ -B. બરાબર, સમજો. હવે આ ત્રણેય કન્ડિશનમાં આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવાનો છે, બરાબર છે ને. હોય તો આ ત્રણ ઓપ્શન વચ્ચેનો ખૂણો શોધો. પોઈન્ટ આ છે. તો જુઓ, સમજો પહેલા. સદિશ A અને B વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો છે? 60 ડિગ્રીનો. તો પહેલા તો બે સદિશ વચ્ચેનો ખૂણો દોરવો. એનો મતલબ એવો કે એક સદિશ પહેલા બનાવો જેનું નામ છે સદિશ A, અને આ પહેલા સદિશની ટેઇલ ઉપર બીજા સદિશની ટેઇલ મૂકી દો અને અહીંયા દોરી દો સદિશ B. આ બંને વચ્ચે ખૂણો કેટલા ડિગ્રીનો છે? 60 ડિગ્રી. બે સદિશોની પૂંછડીઓ ભેગી થાય, બરાબર છે ને, તો એ જગ્યાએ જે ખૂણો બને એ જ ખૂણો આપણો બે સદિશ વચ્ચેનો ખૂણો કહેવાશે. ક્લિયર આટલી વસ્તુ? તો A અને B વચ્ચે ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. જો આ કન્ડિશન ના આપેલી હોય તો પહેલા આપણે પેરેલલ શિફ્ટ કરી સમાંતર શું કરવાના? સદિશોને સ્થાનાંતરિત કરી અને આપણે આવો ખૂણો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. ઓપ્શનની અંદર આપણને 3 કન્ડિશન આપેલી છે, બરાબર. અને રકમમાં એવું કીધું છે કે A અને B વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી. તો જુઓ, A અને B વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી થઈ ગયો. તો આપણે અહીંયા સોલ્યુશન મેળવીએ. હવે પહેલો ઓપ્શન કયો છે? A અને -B. સદિશ A એન્ડ સદિશ -B વચ્ચે ખૂણો કેટલો હોય? તો જુઓ, સદિશ A કયો છે? પ્લસ. તો આને એની એ દિશામાં બતાવો પહેલા. ઓકે, સદિશ A બની ગયો. હવે B સદિશ આમ છે, આ રીતે બનાવેલું છે. હવે -B કીધો છે અહીંયા, તો એની દિશા ઉલટાઈ નાખો. આ દિશા કરી દો. શરૂઆતમાં આ દિશામાં હતો સદિશ, પણ શું કર્યું આપણે? હવે દિશા ઉલટાઈ દીધી દિશા, એટલે આ શું થઈ ગયું? -B. તો A અને -B વચ્ચે ખૂણો કેટલો થશે? આ પહેલા હતો 60 ડિગ્રી, તો હવે કેટલો થશે અહીંયા? 120 ડિગ્રી. કારણ કે આ સમાંતર રેખાનો એક ખૂણો લઈએ આપણે, બરાબર. સોરી, એક રેખાનો ખૂણો કેવો હશે? આ બાજુના છેડેથી આ બાજુના 180 ડિગ્રી. તો જુઓ અહીંયા બે સદિશ વચ્ચે 60 ડિગ્રી હતો. હવે -B એટલે સદિશને ઉલટાઈ દીધો. ઉલટાયો એટલે શું થઈ ગયું? આની દિશા બદલાઈ ગઈ, માઇનસ થઈ ગઈ. તો A અને -B વચ્ચે ખૂણો કેટલો મળ્યો આપણને? 120 ડિગ્રી. એટલે પહેલા ઓપ્શનની અંદર જવાબ કેટલો છે ભાઈ? થીટા બરાબર 120 ડિગ્રી. ચલો બીજા ઓપ્શનની વાત કરીએ. બીજું સોલ્યુશન સમજો. બીજું સોલ્યુશન શું છે? બીજા સોલ્યુશનમાં -A એન્ડ B. -A એટલે સદિશ A ની દિશા બદલી નાખો. પહેલા આમ હતી, હવે આને ઉલટી કરી દીધી, બરાબર છે. આ -A. હવે B પ્લસ એટલે જે દિશામાં છે B એમનો એમ રાખો આને. ઓકે, આ B.
ક્લિયર આટલી વસ્તુ જુઓ શરૂઆતમાં સદિશ એ આ દિશામાં હતો અહીંયા ખૂણો હતો 60 ડિગ્રી તો હવે એ અને બી એટલે કે માઇનસ એ અને બી વચ્ચે ખૂણો કેટલા ડિગ્રી મળશે આપણને 120 ડિગ્રી બરાબર છે તો આનો આન્સર પણ કેટલો આવશે થીટા બરાબર 120 ડિગ્રી ચલો ત્રીજાની વાત કરીએ હવે ત્રીજા ઓપ્શનમાં શું કીધું ભાઈ અહીંયા આન્સર આવ્યો થીટા બરાબર 120 ડિગ્રી ચલો ઓપ્શન નંબર 3 સમજો હવે ત્રીજા ઓપ્શનની કન્ડિશન માઇનસ એ એન્ડ માઇનસ બી તો જુઓ શરૂઆતમાં આ રીતે આપેલા છે આપણને એક સદિશ છે અહીંયા એ અને બીજો સદિશ આપણને આપે છે અહીંયા બી હવે શું કીધું છે માઇનસ એ એન્ડ માઇનસ બી તો માઇનસ એ એટલે એને પણ ઉલટાઈ દેવાનું આ રીતે અને બી ને પણ ઉલટાઈ દઈશું આ રીતે તો અહીંયા શું થઈ ગયું માઇનસ એ સદિશ અહીંયા માઇનસ એ અહીંયા 60 ડિગ્રી હતો આ પણ કેટલો થશે ભાઈ 60 ડિગ્રી બરાબર છે ને તો માઇનસ એ અને માઇનસ બી વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રી છે અહીંયા 60 ડિગ્રી થીટા બરાબર 60 ડિગ્રી ઓકે સો અહીંયાથી થીટા બરાબર કેટલા ડિગ્રી મળી ગયા આપણને 60 ડિગ્રી ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો સમજાઈ ગયું હશે તમને કે બે સદિશ વચ્ચેનો એંગલ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ તો એનો મતલબ એવો થયો સમજો અહીંયા એ એન્ડ બી હું આ બંનેનો પરિણામી સદિશ દોરું તો આ રીતે દોરી શકાય સમજો અહીંયાથી આ બંનેનો પરિણામી સદિશ દોરવો હોય તો આ રીતે દોરી શકાય જુઓ સદિશ એ પ્લસ બી દોરવો હોય તો શું કરવાનું એ સદિશ અહીંયા બનાવો બી સદિશને અહીંયા બનાવો બરાબર છે ને આ યાદ છે ભાઈ છઠ્ઠા લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા અને પરિણામી સદિશ અહીંયા બનાવશું ક્લિયર આટલી વસ્તુ પણ જો તમને એવું કીધું હોય કે માઇનસ અહીંયા એ અને માઇનસ બી નો પરિણામી સદિશ દોરવો હોય તો શું કરવાનું તો એ અને માઇનસ બી નો પરિણામી સદિશ દોરવો હોય તો આવું જ કરવાનું ભાઈ સદિશ એ પ્લસ સદિશ માઇનસ બી ક્લિયર આટલી વસ્તુ એટલે શું કરવાનું સદિશ એ એમનું એમ રાખીશું આપણે અને બી ને એ શું કરીશું એના હેડ ઉપર મૂકી દઈશું એટલે આ કયો માઇનસ બી અને આ બંનેને જોડતો એક પરિણામી સદિશ એ પ્લસ માઇનસ બી સો સિમ્પલ વે બાદબાકીનો ભાઈ ખબર પડી ગઈ આટલી વસ્તુ તો જુઓ એ માઇનસ બી કરવાનું છે એનો મતલબ એવો થયો કે સદિશ એ ની અંદર માઇનસ સદિશને ઉમેરવાનો છે ક્લિયર અહીંયા શું હતું એ ની અંદર પ્લસ બી એડ કરતા હતા બરાબર છે અહીંયા એ ની અંદર માઇનસ બી એડ કરવાનું છે તો સરવાળો જ જેને આપણે શું કહીએ છીએ ભાઈ સદિશોની બાદબાકી કહીએ છીએ આ જ કન્ડિશન શું છે ભાઈ આપણી સદિશોની બાદબાકી આ શું છે સદિશોની બાદબાકી વેક્ટર સબટ્રેક્શન છે ઓકે શું છે એક સદિશ એ અને બીજો સદિશ માઇનસ બી બંનેને જોડી દઈએ તો આપણને શું મળશે વેક્ટર સબટ્રેક્શન મળશે ઓકે પરિણામી રિઝલ્ટ મળશે ચલો સાફ કરવું અને આગળ જઈએ આપણે ઓકે મિત્રો સમજાઈ રહ્યું છે સરસ મજાનો ટોપિક ચાલી રહ્યો છે જબરજસ્ત મજા આવશે આજે આપણને લેક્ચરની અંદર સમજો હવે ધ્યાન આપજો ખાસ બે સદિશ આપેલા હોય બરાબર છે અહીંયા હું ફરીથી એકવાર સમજાવું છું બીજો પોઈન્ટ સમજીએ આપણે એને આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણા માટે એક સદિશ આપ્યો છે આપણને સદિશ એ અને બીજો એક સદિશ આપ્યો છે અહીંયા આપણને સદિશ બી બંને વચ્ચે ખૂણો છે થીટા બરાબર 90 ડિગ્રી કેટલા ડિગ્રી ખૂણો છે થીટા બરાબર 90 ડિગ્રી ખૂણો આપણને આપેલો છે હવે જુઓ અહીંયાથી આ આપેલું હોય તો સદિશ એ પ્લસ સદિશ બી સદિશ એ માઇનસ સદિશ બી અને સદિશ બી માઇનસ સદિશ એ ની દિશા દર્શાવો આપણને આવું કીધું છે ચલો આની દિશા દર્શાવીએ આપણે સોલ્યુશન સમજીએ પહેલો ઓપ્શન જુઓ શું છે એ પ્લસ બી ની દિશા દર્શાવવાની છે એ પ્લસ બી એટલે બે સદિશોનો સરવાળો ઓકે તો સમજો અહીંયાથી એ પ્લસ બી એટલે સદિશ એ અહીંયા દોરો એની હેડ ઉપર બી ની ટેલ દોર દો બરાબર છે અને એના ટેલથી બીના હેડને જોડતો એક સદિશ આ કયો બની ગયો એ પ્લસ બી ઓકે આનું કામ પૂરું એ પ્લસ બી બની ગઈ ડન આટલી વસ્તુ ઓકે ચલો બીજાની વાત કરીએ આપણે આ પહેલો ઓપ્શન જોયો આપણે હવે બીજાની વાત કરીએ એ માઇનસ બી હવે એ માઇનસ બી એટલે શું ભાઈ અહીંયા આપણે જોયો એ પ્લસ બી ની દિશા કઈ છે આ બાજુ છે એક્સ અને વાય ની વચ્ચે બરાબર છે સમજો હવે એ માઇનસ બી દોરવો છે તો સદિશ એ માઇનસ બી દોરવો હોય તો એનો મતલબ એવો થાય કે સદિશ એ ની અંદર સદિશ માઇનસ બી એડ કરવાના છે એટલે જુઓ સદિશ એ અહીંયા દોર દો ડન આટલી વસ્તુ હવે માઇનસ બી અહીંયા છે આને શું કરીએ આ પ્લસ બી છે એને ઊંધો કરી દો તો આ શું થઈ ગયું
-b. હવે આ બંનેને જોડતો એક પરિણામી સદિશ બનાવો એટલે આ પરિણામી સદિશ કયો બન્યો ભાઈ a - b. ઓકે, સમજાઈ રહ્યું છે? સિમ્પલ. હવે આ છે ભાઈ સદિશોની બાદબાકી કરવાનું. બરાબર. ચલો ત્રીજો ઓપ્શન સમજીએ. શું છે? b - a. પડી ખબર આટલી વસ્તુ? ઓકે, આપણે સદિશ b માઇનસ સદિશ a ની દિશા દર્શાવી છે. તો b - a એનો મતલબ શું ભાઈ? સદિશ b વત્તા સદિશ -a. બરાબર છે? b ની અંદર -a ને એડ કરો, એનો મતલબ કે b એમના એમ રાખો. અહીંયાથી b એમના એમ રાખીએ. સમજીએ. અહીંયા આ b મેં દોરે અહીંયા, અને a આ બાજુ છે, એને શું કરી દઈએ? ઉલટાઈ દઈએ. તો ઉલટાવાના અહીંયા -a. પણ અહીંયા પરિણામી ના દોરાય. પહેલા સદિશના હેડ ઉપર બીજા સદિશની ટેલ હોવી જોઈએ, એટલે આ સદિશને અહીંયા શિફ્ટ કરી દો, અહીંયા આવશે. ઓકે, આ કયો થઈ ગયો? -a. અને પહેલા સદિશના ટેલથી બીજા સદિશના હેડને જોડતો એક પરિણામી સદિશ દોરીએ, એ સદિશ b - a બનશે. ડન. તો જુઓ અહીંયા a - b આમ છે અને b - a આમ છે, એટલે એ બંને સમાન નથી. દિશાઓ બંનેની સમાન નથી. આપણને એક મુદ્દો ખબર છે ભાઈ. જુઓ, લેક્ચર 6 ની અંદર એક મુદ્દો સમજ્યા હતા કે જો સદિશ a + b હોય તો આપણે બરાબર સદિશ b + a લખી શકીએ. ક્લિયર? આ વસ્તુ આ ઇમ્પોર્ટન્ટ. પરંતુ અહીંયા સદિશ a - b હોય તો સદિશ b - a બંનેની દિશા ક્યારે સમાન હોતી નથી. આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બરાબર. જુઓ અહીંયા શું કર્યું? a + b ની દિશા આ બાજુ છે, તો a - b ની દિશા આ બાજુ છે, તો b - a ની દિશા આ બાજુ થશે. બંનેની દિશા અલગ અલગ છે. જ્યારે સરવાળાની અંદર તો એક જ થશે. b અહીંયા રાખો કે b ત્યાં રાખો, બરાબર, કોઈ ફરક પડતો નથી. એટલે આ લેક્ચર 6 ની અંદર આપણે સમજાતા એની એ જ વસ્તુ બાદબાકી માટે અહીંયા ફોલો થતી નથી. બરાબર. કેમ? કારણ કે બાદબાકીમાં પરિણામી રિઝલ્ટનું જે દિશા છે, મૂલ્ય તો સમાન રહેશે, પણ દિશા જે છે, બરાબર છે ને, એ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. ઓકે મિત્રો, તો આનો સ્ક્રીનશોટ લો, આપણે આગળ જઈએ. હવે સમજો. ચલો ડન. આટલી વસ્તુ. હવે આપણે સમજીએ કે બાદબાકીનું રિઝલ્ટ શું હોય, પરિણામ શું હોય આનું. બરાબર. જે રીતે આપણે સરવાળાનું સૂત્ર જોયું હતું, r બરાબર વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ, તો એ જ પ્રમાણેનું સૂત્ર આપણે બાદબાકી માટે જોઈએ. ચલો સમજીએ. ઓકે, એ જ પ્રમાણેની ફોર્મ્યુલાની વાત કરીએ આપણે અહીંયા. જે ફોર્મ્યુલાના ઉપયોગથી બે સદિશો આપેલા હોય તો એની બાદબાકીનું રિઝલ્ટ આપણે તુરંત જ કાઢી શકીએ. બરાબર છે ને, કોઈ પણ અડચણ વગર. સમજો અહીંયા આપણે અહીંયા જે ફોર્મ્યુલા મેળવવાના છીએ એ ફોર્મ્યુલા કઈ છે ભાઈ? સદિશ a + સદિશ -b બરાબર આવું લખી શકાય. સદિશ a - b. આપણે બે સદિશોની બાદબાકી કરવા જઈ રહ્યા છીએ. ઓકે, શું કરીએ છીએ આપણે? અહીંયા બે સદિશોની બાદબાકી કરવા જઈ રહ્યા છીએ. સમજો અહીંયા. હવે તમે ધ્યાન આપજો ખાસ. એક સદિશ અહીંયા આપ્યો છે આપણને, સદિશ a, અને બીજો એક સદિશ આપ્યો છે આપણને અહીંયા, સદિશ b. ઓકે, આ બંને પોઝિટિવ છે. હવે આપણે a - b કરવાનું છે, તો શું કરીએ? પહેલા આને ઉલટાઈ દઈએ. તો અહીંયા હું દોરું સદિશ a અને b ને ઉલટાવું તો અહીંયા આવશે, પણ અહીંયા ના દોરાય. કેમ? પહેલા સદિશના હેડ ઉપર દોરવો પડશે આપણે આને, તો અહીંયા દોરી દઈએ. આને અહીંયા લાવી દીધો. બરાબર છે. તો જુઓ અહીંયા આ સદિશ કયો મળી ગયો? b. પહેલા સદિશના ટેલથી બીજા સદિશના હેડને જોડતો એક સદિશ દોરીએ, જે કયો સદિશ હશે? સદિશ a - b. બરાબર છે ને? આ બે સદિશોનો તફાવત કહેવાય. શું કહેવાય આને? બે સદિશોનો તફાવત. બંનેની બાદબાકી થઈ જાય. આ બાદબાકી એટલા માટે અહીંયા પરિણામી રિઝલ્ટ આપણે r ના લખીએ, આપણે ડિફરન્સ લખીશું. શું લખીશું? ડિફરન્સ, d લખીશું. ઓકે, ખબર પડી? આ બાદબાકી ખબર પડી. હવે જુઓ અહીંયા આપણે સૂત્ર સાબિત કરવું છે, એટલા માટે આના ઘટકો પાડી દઈએ. કારણ કે ત્રિકોણની અંદર શું થતું હતું ભાઈ? આનો એક ઘટક અહીંયા આવશે, એક ઘટક અહીંયા આવશે. બરાબર છે ને? કારણ કે અહીંયા ખૂણો કયો હતો ભાઈ? થીટા. તો આ ખૂણો થીટા હોય તો અહીંયાથી આપણે આ ખૂણો પણ થીટા કહી શકીએ. તો એક થીટા ઘટક આ બાજુ, બીજો એક ઘટક આ બાજુ આવશે. કોસ ઘટક થીટા બાજુ ખૂણા ઉપર મળશે, અને થીટા નથી એ બાજુ સાઈન ઘટક મળશે. ઓકે, આ સિમ્પલ ખૂણો છે ભાઈ. આપણે ત્રિકોણના નિયમ પ્રમાણે ખૂણો લીધો છે અહીંયા. બરાબર છે ને? આ જગ્યાએ સદિશોનો ખૂણો ના દર્શાવી શકાય. સદિશોનો ખૂણો બે પૂંછડીઓ વચ્ચે જ હોય. બરાબર છે? ઓકે, સો આ ખૂણો ધ્યાનમાં લેવાનો છે ખાલી ઘટક માટે. ઓકે, હવે સમજો અહીંયા સદિશ a આપણને અહીંયા મળ્યો. ડન. આ છે સદિશ a. હવે આ b અહીંયા મેં દોરેલો છે. સમજો અહીંયા આ b સદિશ છે, અહીંયા ખૂણો છે થીટા,
આ કયો છે ભાઈ -b ઘટક છે. કયો છે -b. ખબર છે ને, આને રિવર્સ કર્યો, ઊંધો કરી નાખ્યો છે. આ b અહીંયા હતો અને ઊંધો કરો તો માઇનસ થઈ જશે. હવે -b નો એક ઘટક અહીંયા આવશે, બરાબર છે, આ ડાયરેક્શનની અંદર. આ કયો હશે ભાઈ -b cos θ અને એક ઘટક અહીંયા આવશે. આ કયો હશે -b sin θ. હવે આ b sin θ થોડો અહીંયા લઈ આવો, અહીંયા એટલે આ જગ્યાએ મૂકી દો. આ જગ્યાએ મૂકી દઉં તો અહીંયા ના દર્શાવી શકાય. અહીંયા દર્શાવું ભાઈ, અહીંયા -b sin θ અને આ બંનેને જોડતો એક પરિણામી સદિશ અહીંયા આવશે. આ કયો હશે ભાઈ? આપણે જેને કહી દઈએ ડિફરન્સ કહી દઈએ. શું કહી દઈએ? ડિફરન્સ, જેનું મૂલ્ય a b જેટલું હશે. બરાબર છે ને? આ ખબર પડી. એક ઘટક અહીંયા છે, આ કયો છે ભાઈ -b sin θ અને એક ઘટક અહીંયા છે. પણ આને શિફ્ટ કરીને અહીંયા મૂકી દીધો છે મેં, કારણ કે પરિણામી રિઝલ્ટ અહીંયા સુધી મળે છે, એટલે આને શિફ્ટ કરીને અહીંયા મૂકો તો એક ઘટક અહીંયા મળશે, એક આમ મળશે. ત્રિકોણ બની ગયો અહીંયા. હવે આ ત્રિકોણના મુજબ આપણે શું કરીશું? સાદુરૂપ આપીએ. તો સમજો અહીંયાથી, આ સદિશ જે છે એ આવો છે, આ સદિશ એ જે છે એ આ રીતે છે, a - b cos θ. બરાબર છે, a - b cos θ. આટલું પરિણામ વધ્યું અહીંયા, આટલું બાદ થઈ ગયું એટલે. ઓકે, અને અહીંયા એક બીજો સદિશ છે આપણી જોડે, કયો છે -b sin θ. આ બંનેને જોડતો પરિણામી સદિશ એટલે આપણો ડિફરન્સ. આ ડિફરન્સ કેટલું હોય તો ત્રિકોણમિતિય નિત્ય સમૂહથી આપણે સમજીએ, ડિફરન્સ સદિશ d નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં, યાદ છે ને ભાઈ, આ બાજુનો વર્ગ બરાબર વરે પ્લસ આ બાજુનો વર્ગ, એટલે a - b cos θ હોલ સ્ક્વેર પ્લસ -b sin θ નો વર્ગ લખી શકાય આવું. ઓકે, સમજાઈ રહ્યું છે? હવે જુઓ અહીંયાથી, આનું સાદુરૂપ આપો. a - b હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, તો આવું લખાય. a સ્ક્વેર પ્લસ, ચલો માઇનસ લખવું પડશે કારણ કે વચ્ચે માઇનસ છે, -2ab cos θ પ્લસ b cos θ હોલ સ્ક્વેર. ડન. a સ્ક્વેર -2ab પ્લસ b સ્ક્વેર પ્લસ આ તો છે જ, અહીંયા શું લખીએ -b sin θ હોલ સ્ક્વેર. આનું કરો વર્ગમૂળ. બરાબર. હવે આ કૌંસ દૂર કરી દઈએ તો આવું થશે અહીંયાથી, a સ્ક્વેર -2ab cos θ પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર θ માઇનસ અહીંયા શું થશે b સ્ક્વેર sin સ્ક્વેર θ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, અહીંયા પ્લસ આવશે ને કારણ કે આ માઇનસ, આનો વર્ગ કરીશ તો પ્લસ. હવે જુઓ વર્ગમૂળ છે અહીંયા, ચલો a સ્ક્વેર, આમાંથી b સ્ક્વેર કોમન લઈ લો તો sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ એક થશે, તો અહીંયા શું વધશે ભાઈ? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos θ. આનું વર્ગમૂળ એમનું એમ. આ શું મળી ગયું આપણને ભાઈ? સદિશનો તફાવત, એટલે કે બે સદિશો થીટા ખૂણે આપેલા હોય તો આપણને આ શું મળશે અહીંયાથી? બંને સદિશના કારણે મળતું રિઝલ્ટ. બરાબર છે ને? ડિફરન્સ મળશે બે સદિશોનો. ક્લિયર? તમને આવું કીધું હોય કે સદિશ a અહીંયા આપેલો છે અને સદિશ b અહીંયા આપેલો છે, તો a - b કરવું હોય તો આને ઉલટાઈ દો, આ -b, અને આ બંનેની વચ્ચે જે સદિશ દોરવામાં આવે એને શું કહેવાય? ડિફરન્સ કહેવાય ભાઈ. શું કહેવાય? ડિફરન્સ. આ સદિશને ઉલટાઈ દીધો છે તો આ ડિફરન્સ મળશે, અને આ ડિફરન્સ કેટલો હશે? તો આના જેટલો હશે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos θ. આ રિઝલ્ટ સરવાળાની અંદર પણ મળતું હતું, પણ અહીંયા શું હતું? ત્યાં પ્લસ હતું, અને બાદબાકી હોય તો અહીંયા શું હશે? માઇનસ. વસ્તુ એની એ જ છે. બરાબર છે? સો સિમ્પલ વેથી આપણે આ સૂત્ર સાબિત કર્યું છે. આ સૂત્ર સરસ રીતે લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે? ઓકે, ચલો હવે આ સૂત્રના અલગ અલગ એંગલ વિચારીએ. સમજો અહીંયાથી આપણને જે સદિશ મળ્યો, અહીંયા ધ્યાન આપજો, અહીંયા જે સદિશ મળ્યો છે આ સદિશના જોડે બે ઘટક છે ભાઈ. કયા કયા? સદિશ d જે છે એના જોડે બે ઘટક. કયા? એક i દિશાનો અને એક -j દિશાનો. તો આવું પણ લખી શકાય, a - b cos θ i કેપ માઇનસ b sin θ j કેપ. આ પણ લખી શકાય ભાઈ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો, કોઈક વાર કામ આવશે. બરાબર છે? બાકી રિઝલ્ટ તો આપણું આ જ છે. આ જ સૂત્રનો ખાસ ઉપયોગ કરીએ છીએ આપણે. બરાબર છે ને? પણ આ લખવું હોય તો લખાય કે d બરાબર શું? તો એક i દિશાનો સદિશ વત્તા -j દિશાનો સદિશ. આ બંનેના ઘટકો અહીંયા આપેલા છે. આ ઘટકોના કારણે ડિફરન્સ મળ્યો છે આપણને. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સો સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો આપણે આગળ જઈએ. હવે સમજો અહીંયાથી. આની બીજી રીત પણ છે, આપણે સાબિત કરીએ. સમજો બીજી રીત શું છે? બરાબર છે? એ પણ જોઈએ. આ પહેલી રીત સમજ્યા. બીજી રીતની મદદથી પણ આપણે આ સૂત્ર સાબિત કરી શકીએ છીએ. કઈ રીતે? તો સમજો અહીંયા. બીજી રીત શું છે ભાઈ?
સમજી લો. અહીંયા તમને એક સદિશ આપેલો છે, સદિશ એ, અને એક બીજો સદિશ અહીંયા આપ્યો છે, સદિશ બી. આ બંને વચ્ચે ખૂણો છે થીટા. હવે મારે બાદબાકી કરવી છે, તો બાદબાકી માટે હું આવું કરી શકું, સદિશ એ અને આ બાજુ ઉલટાઈ દઉં તો આ માઇનસ બી થઈ જાય, અને આ ખૂણો કેટલો થાય, આ થીટા હોય તો આ કેટલો 180 માઇનસ થીટા થાય. ઓકે, હવે આ બંનેને એડ કરીએ, તો એડ કરીએ તો આવું લખાય. જુઓ, પરિણામી સદિશનું સૂત્ર હતું r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. બરાબર છે, આવું સૂત્ર હતું. તો ડિફરન્સમાં શું મળ્યું આપણને, આનું સૂત્ર છે. બરાબર છે, તો ડિફરન્સ માટે આના માટે થીટા કેટલા લેવાના, 180 માઇનસ થીટા, તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos 180 માઇનસ થીટા. ક્લિયર? હવે cos 180 માઇનસ થીટા કયા ચરણનો ખૂણો, બીજા ચરણનો, અને બીજા ચરણમાં cos કેવા હશે, નેગેટિવ હશે. તો આવું લખાય, ડિફરન્સ d બરાબર cos 180 માઇનસ થીટા, એટલે એનું મૂલ્ય થાય માઇનસ cos થીટા. બરાબર છે, cos 180 માઇનસ થીટા બરાબર માઇનસ cos થીટા થાય. ભાઈ આ ખબર છે ને, બીજા ચરણનો ખૂણો છે. તો આવું થઈ જશે અહીંયાથી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ cos થીટા એટલે માઇનસ 2ab cos થીટા. આ એક સિમ્પલ વે છે ભાઈ બે સદિશોની બાદબાકી માટેનો. આ જ ફોર્મ્યુલા જે આપણે આગળ જોયું, આ સિમ્પલ રીત. પેલી એક ત્રિકોણમિતીય રીત સમજ્યા આપણે, જેની અંદર બાદબાકી નથી, સરવાળો જ છે. કયા કયા સદિશોનો, સદિશ એ અને એક સદિશ માઇનસ બી. ઓકે, સો આનો સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને આ પણ ક્યારેક રીત લખવા માટે કામ આવશે. ડન આટલી વસ્તુ. ઓકે, ચલો જઈએ આગળ. સરસ. હવે સમજીએ કે આપણા બે સદિશ વચ્ચે અલગ અલગ ખૂણા હોય તો આપણે શું કરી શકીએ. બરાબર છે, સમજો, બે સદિશ વચ્ચે શું હોય ભાઈ, અલગ અલગ એંગલ આપેલા હોય તો આપણે આ ડિફરન્સનું મૂલ્ય શું લખી શકીએ. તો આપણી જોડે ડિફરન્સનું સૂત્ર આપણને મળી ગયું છે ભાઈ. કયું છે? ડી બરાબર, ધ્યાન આપજો ખાસ, ડી બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. આ આપણા ડિફરન્સનું ફોર્મ્યુલા છે. હવે આની અંદર થીટા બદલાય. બરાબર છે ને, આની અંદર થીટા શું થાય, બદલાતો જાય, એમ ડિફરન્સનું મૂલ્ય શું થશે ભાઈ, બદલાતું જશે. સમજી લઈએ આપણે. જુઓ, ચલો ડિફરન્સનું મૂલ્ય આપણે સમજી લઈએ. તો જુઓ, અહીંયા શરૂઆતમાં હું લઈ લઉં થીટા બરાબર 0 ડિગ્રી. બરાબર છે, ત્યાર પછી અહીંયા લઈએ આપણે થીટા બરાબર 90 ડિગ્રી, અને ત્યાર પછી લઈ લઈએ આપણે અહીંયા થીટા બરાબર 180 ડિગ્રી. ક્લિયર આટલી વસ્તુ? ત્રણ એંગલ આપેલા હોય. બરાબર છે ને, ત્રણેય માટે સમજીએ. એંગલ તો ઘણા બધા છે, પણ આપણા માટે બેઝિક એંગલ આપણા આ છે કે જેની મદદથી આપણે આસાનીથી આન્સર યાદ રાખી શકીએ. થીટા 0, 90 અને 180. તો આની અંદર હું થીટા 0 મૂકું તો cos 0 નું મૂલ્ય કેટલું થશે, 1. તો આપણને ફોર્મ્યુલા આવી મળશે. જુઓ, ડી બરાબર, સમજીએ, ડી બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos 0. ક્લિયર આટલી વસ્તુ? cos 0 એટલે 1, તો આ એમનું એમ રહેશે અહીંયાથી. તો ડિફરન્સ ડી બરાબર શું લખાય, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. હવે આ કોનું ફોર્મ્યુલા છે, a માઇનસ બી હોલ સ્ક્વેર. યાદ છે ને, a માઇનસ બી હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આવું લખી શકાય અહીંયાથી, ડી બરાબર વર્ગમૂળમાં a માઇનસ બી હોલ સ્ક્વેર. તો ડિફરન્સ ડી કેટલો આવશે ભાઈ, ડિફરન્સ ડી વર્ગનું વર્ગમૂળ એટલે આવું લખાય, a માઇનસ બી. a માઇનસ બી લખાશે અહીંયા. ઓકે, ખબર પડી આટલી વસ્તુ? ચલો અહીંયા આવો, થીટા 90 ડિગ્રી મૂકી દઈએ. તો થીટા 90 એટલે cos 90 0 થઈ જશે. તો આપણને ડિફરન્સ આટલો મળશે, ડી બરાબર, ધ્યાન આપજો, શું મળશે ડિફરન્સ, ડી બરાબર, સમજો અહીંયાથી, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos 90. હવે જ્યાં cos 90 મૂક્યા છે આ મૂલ્ય કેવું, 0. તો વધ્યું શું અહીંયાથી, ડિફરન્સ ડી બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. કારણ કે આ તો કેવા થઈ ગયા ભાઈ, 0 થઈ જશે. તો આપણને ડિફરન્સ કેટલો મળ્યો, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જેટલો મળશે. ક્લિયર આટલી વસ્તુ? સમજાઈ રહ્યું છે બધાને? ઓકે, કોમેન્ટ ભાઈ કરીને બતાવજો એકવાર કે તમને ખબર પડી રહી છે. ઓકે, ચલો હવે સમજાઈ, ધ્યાન આપો. આ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વર્ગમૂળમાં જે લખ્યું છે મેં અહીંયા, બરાબર છે ને, એ વસ્તુ સમજાવવી ખાસ જરૂરી છે. બરાબર? હવે સમજો,
આ વેલ્યુ 0 થઈ ગઈ. હવે અહીંયા 180 ડિગ્રી માટે સમજીએ આપણે. કેટલા ડિગ્રી માટે સમજીએ? 180 ડિગ્રી માટે આપણને શું ફોર્મ્યુલા મળે છે? જુઓ અહીંયાથી ડિફરન્સ ડી બરાબર શું લખીએ? cos થીટામાં થીટાનું મૂલ્ય કેટલું? 180. તો આવું લખાશે અહીંયા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ શું થશે? 2ab cos 180. શું થશે અહીંયાથી? 2ab cos 180. હવે 2ab cos 180 એટલે કેટલા ભાઈ? cos 180 નું મૂલ્ય કેટલું થશે? -1 થાય. કેટલું થાય? -1 થશે. તો આવું લખાય અહીંયાથી ડિફરન્સ d બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર cos 180 એટલે -1 અને આ માઇનસ એટલે પ્લસ થઈ જાય પ્લસ 2ab. ડન આટલી વસ્તુ. ઓકે. હવે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર શું કહેવાય આને? a પ્લસ બી હોલ સ્ક્વેર. શું કહીશું આપણે આને? ડિફરન્સ d બરાબર a પ્લસ બી હોલ સ્ક્વેર અને એનું વર્ગમૂળ, વર્ગનું વર્ગમૂળ એટલે અહીંયા આવું લખી શકાય a પ્લસ બી. ક્લિયર? સિમ્પલ વે, સિમ્પલ ફોર્મ્યુલા. બરાબર છે? જુઓ અહીંયા થીટા બરાબર 0 ડિગ્રીએ a માઇનસ બી અને થીટા બરાબર 180 ડિગ્રીએ a પ્લસ બી બે સદિશોની બાદબાકી કરતા હોય અને બંને સદિશ વચ્ચે ખૂણો 0 ડિગ્રી હોય તો અહીંયા આપણને ન્યૂનતમ મૂલ્ય મળે જેને આપણે કહીએ છીએ મિનિમમ. બરાબર છે? સરવાળાની અંદર અહીંયા મેક્સિમમ મળતું હતું, એડિશનમાં મેક્સિમમ મળતું હતું, જ્યારે બાદબાકીમાં મિનિમમ મળશે. અહીંયા આવો ચાલો. અહીંયા શું થશે ભાઈ? અહીંયા બે સદિશ આપણને બાદ કરવાના કીધા હોય અને બંને સદિશ એકબીજાથી 180 ડિગ્રીએ મૂકેલા હોય. બરાબર છે ને? તો અહીંયા આપણને કેવું મૂલ્ય મળશે? મેક્સિમમ એટલે મહત્તમ a પ્લસ બી. બરાબર છે? અને અહીંયા કેવું મળ્યું આપણને? મિનિમમ. ડન આટલી વસ્તુ. સો સરસ મજાના 3 ફોર્મ્યુલા યાદ રાખી લઈશું. 0 માટે, 180 માટે અને 90 ડિગ્રી માટે. બરાબર છે? આનો સ્ક્રીનશોટ લઈ લો. ફટાફટ આપણે આગળ જઈએ. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે ચલો જઈએ આગળ. સમજો હવે અહીંયા એક એક્ઝામ્પલ કરીએ આના ઉપરથી સરસ મજાનું. બરાબર છે? આ ફોર્મ્યુલાઝ ઉપરથી આપણે એક સરસ મજાનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ પછી આપણે નવા ટોપિક ઉપર પણ કામ કરીએ. ઓકે મિત્રો, સમજાઈ રહ્યું છે? સરસ મજાનો ટોપિક ચાલી રહ્યો છે. ડન. સમજીએ શું આપ્યું છે. હવે એક્ઝામ્પલ આવો છે ભાઈ, ધ્યાન આપજો. એક્ઝામ્પલ ખૂબ જ સરસ છે. ક્વેશ્ચન સમજીએ આપણે. જો સદિશ a નું મૂલ્ય 6 હોય, કેટલું હોય? 6 હોય. બરાબર છે? અને સદિશ b નું મૂલ્ય 8 હોય તો આટલું આપેલું છે. તો સદિશ a માઇનસ b નું મૂલ્ય પહેલા એંગલ થીટા બરાબર 0 ડિગ્રી, બીજું થીટા બરાબર 60 ડિગ્રી. બરાબર છે? ત્રીજો નંબર છે થીટા બરાબર 90 ડિગ્રી અને ચોથો નંબર છે થીટા બરાબર 180 ડિગ્રી માટે શોધો. આ સોલ્યુશન કરવાનું છે. ચલો હવે બે સદિશ આપ્યા છે. એક સદિશનું મૂલ્ય છે 6 યુનિટ, બીજા સદિશનું મૂલ્ય છે 8 યુનિટ. તો a માઇનસ બી નું મૂલ્ય શોધો. બરાબર છે ને? હવે a માઇનસ બી માટે થીટા કેટલા લેવાના છે આપણે? પહેલા 0, પછી 60, પછી 90 અને પછી 180 લેવાના છે. તો સમજીએ આપણે અહીંયાથી. પહેલા લઈએ થીટા બરાબર 0. પહેલો ઓપ્શન થીટા બરાબર 0 માટે. ચલો હવે સમજો. r લખતા હતા ત્યાં શું લખવાનું? હવે ડિફરન્સ બાદબાકી કરીએ છીએ આપણે. બરાબર છે ને? હોય તો a માઇનસ બી એટલે આ ડિફરન્સ. a માઇનસ બી એટલે શું ભાઈ? ડિફરન્સ. બરાબર છે ને? તો d બરાબર થીટા 0 તો શું લખાય અહીંયાથી? વર્ગમૂળમાં a સ્ક્વેર. a સ્ક્વેર એટલે 6 નો વર્ગ પ્લસ બી સ્ક્વેર એટલે 8 નો વર્ગ માઇનસ 2 6 8 cos 0. cos 0 નું મૂલ્ય થશે 1. બરાબર છે? તો આનો જવાબ કેટલો આવશે? 36 પ્લસ 64 માઇનસ 48 દુ 96 96. બરાબર છે ને? ઓકે આટલું થશે. તો આનું સાદુરૂપ આપશો તમે એટલે તમને મળશે અહીંયાથી વર્ગમૂળમાં 4 એટલે જવાબ કેટલો આવશે? ડિફરન્સ 2. ભાઈ આ બધી મજૂરી કરવી એના કરતાં એક કામ કરીએ. જુઓ થીટા બરાબર 0 ડિગ્રી આપેલા હોય ત્યારે ડિફરન્સ કેટલું થાય? થીટા બરાબર 0 એટલે શું લખાય અહીંયાથી? મૂલ્ય લખવાનું છે ને a માઇનસ બી. હવે a નું મૂલ્ય કેટલું છે? 6 8 6 માઇનસ 8 તો 6 માઇનસ 8 કેટલા થશે? 2. કારણ કે માનાંક છે બહાર આવશે 2 થઈ જશે. તો આ ટ્રીક યાદ રાખવાનું કારણ કે આપણે થીટા
માટે મૂલ્ય જોયા, બરાબર છે. થીટા 0 માટે a માઇનસ b થાય મિનિમમ મૂલ્ય. ક્લિયર આટલી વસ્તુ? ચલો બીજું, થીટા બરાબર 60 ડિગ્રી. થીટા બરાબર કેટલા ડિગ્રી મિત્રો? 60 ડિગ્રી, જેનું ફોર્મ્યુલા આપણે સાબિત નથી કર્યું, છતાં પણ આપણે અહીંયા cos 60 નું મૂલ્ય મૂકીને આન્સર કાઢી શકીએ છીએ. તો જો અહીંયા આવું લખી શકાય, d બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos 60. પણ a અને b નું મૂલ્ય ખબર છે, કેટલું છે? a બરાબર 6 વર્ગ પ્લસ b બરાબર કેટલા છે આપણી જોડે? 8 વર્ગ માઇનસ 2 ગુણ્યા 6 ગુણ્યા 8 cos 60, બરાબર છે. હવે cos 60 એટલે કેટલા? 1/2. તો આ 2 અને 1/2 બે ઉડી જશે ઉપર નીચે. ડન. તો અહીંયા શું આવશે ભાઈ? 6 વર્ગ થશે અહીંયાથી 36 પ્લસ 64 માઇનસ 48. એટલે આનું સાદુરૂપ આપીશું આપણે 36 વત્તા 64 માઇનસ 48, એટલે એનો જવાબ થશે √52. આ આપણને ડિફરન્સ મળશે કયા સદિશ માટે? a અને b ને જ્યારે 60 ડિગ્રીએ મૂકવામાં આવશે ત્યારે. ચલો ત્રીજા ઓપ્શનની વાત કરીએ તો ત્રીજા ઓપ્શનમાં શું છે ભાઈ? થીટા બરાબર 90 ડિગ્રી. ચલો થીટા બરાબર 90 ડિગ્રી આપેલા હોય તો શું લખી શકાય? તો થીટા બરાબર 90 ડિગ્રી માટે હમણાં ફોર્મ્યુલા જોયું તો આપણે શું હતું ભાઈ? ડિફરન્સ d બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos 90. પણ cos 90 એટલે 0, એટલે આપણું મૂલ્ય 0 થઈ જશે. તો આપણને અહીંયા શું મળશે? a નો વર્ગ એટલે 36 પ્લસ b નો વર્ગ એટલે 64. અહીંયા થશે વર્ગમૂળમાં 100, એટલે જવાબ આવશે 10. તો આ ડિફરન્સ 90 ડિગ્રી કેટલો આવશે ભાઈ? 10. ચોથો ઓપ્શન છે આપણા જોડે થીટા બરાબર 180 ડિગ્રી. હવે થીટા બરાબર 180 ડિગ્રી એટલે મહત્તમ મૂલ્ય મળે, અને મહત્તમ મૂલ્ય એટલે d બરાબર a પ્લસ b. ઓકે, શું લખ્યું છે અહીંયાથી? ડિફરન્સ d બરાબર a પ્લસ b. એ કેટલા છે આપણી જોડે? 6 પ્લસ 8, 6 વત્તા 8 એટલે થશે અહીંયાથી 14. તો આ ડિફરન્સ મળી ગયો આપણને કયા એંગલ માટે? 180 ડિગ્રી માટે. બરાબર છે. સરસ મજાનો એક્ઝામ્પલ, અલગ અલગ એંગલ આપણે અહીંયા બધા જ લઈ લીધા છે. બરાબર છે. આને સોલ્વ કરી દઈએ આપણે અને લખી નાખીએ. ચલો હવે અલગ અલગ મૂલ્યના સદિશ મૂક્યા હતા કોઈ એક ખૂણા ઉપર. બરાબર છે ને? હવે પ્રશ્ન એ છે કે બે સમાન મૂલ્યના સદિશ જો થીટા ખૂણે મૂકવામાં આવે તો શું થાય? બરાબર છે ને? કેવા ભાઈ? બે સમાન મૂલ્યના સદિશ જો થીટા ખૂણે મૂકીએ, જે રીતે આપણે સરવાળામાં એક સૂત્ર મેળવ્યું હતું, r બરાબર 2a cos θ/2. ક્યારે? બે સમાન મૂલ્યના સદિશ જો એક થીટા ખૂણે મૂકેલા હોય તો આપણને એમનું પરિણામી રિઝલ્ટ શું મળતું હતું? r બરાબર 2a cos θ/2. તો એવું જ એક ફોર્મ્યુલા બાદબાકી માટે પણ છે. તો એ પણ જોઈ લઈએ કે બે સદિશ જ્યારે આપણને આપેલા હોય ને બંને જો થીટા ખૂણે મૂકી દઈએ અને સમાન મૂલ્યના સદિશો હોય, બરાબર છે, તો આપણને એ ફોર્મ્યુલા શું મળશે? અને એ ફોર્મ્યુલા ઉપરથી આપણે એક બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરીએ. બરાબર છે? સરવાળા અને બાદબાકીનો. સમજો અહીંયા. ચલો પ્રશ્ન એ છે આપણી જોડે, પ્રશ્ન એટલે કે મુદ્દો એ છે કે જો બે સમાન મૂલ્યના સદિશો એકબીજા સાથે થીટા ખૂણો બનાવે. ક્લિયર આટલી વસ્તુ મિત્રો? બે સમાન મૂલ્યના સદિશો એકબીજા સાથે શું કરતા હોય? થીટા ખૂણો બનાવતા હોય તો તે બે સદિશોની બાદબાકીનું મૂલ્ય અથવા તો બે સદિશોના તફાવતનું મૂલ્ય d બરાબર 2a sin θ/2 સાબિત કરો. ભાઈ આ સૂત્ર એ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, આપણે યાદ રાખી લઈશું. બરાબર છે ને? ક્યારેક આપણે સ્થાનાંતર શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ક્યારે? જ્યારે વર્તુળાકાર પથ ઉપર કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એક બિંદુથી બીજા બિંદુ સુધીનું સ્થાનાંતર શોધવું હોય તો આપણે આ ફોર્મ્યુલા ક્યારેક વાપરીશું. બરાબર છે ને? એ જે તે સમયે આપણે ભણી લઈશું અને ત્યારે હું ફરીથી યાદ કરાવીશ આ સૂત્ર. બરાબર? આ ફોર્મ્યુલા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેશું. બરાબર છે? કારણ કે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરીશું ત્યારે એની અંદર આનો ખાસ ઉપયોગમાં લઈશું આપણે આને. બરાબર છે ને? ઓકે, ચલો હવે આપણે સાબિત કરવું છે 2a sin θ/2. ક્યારે? બે સમાન મૂલ્યના સદિશો એટલે કે સદિશ a બરાબર સદિશ b. બે સમાન મૂલ્યના છે એટલે એની જગ્યાએ હું b લખી શકું અથવા તો b ની જગ્યાએ હું a લખી શકું. બરાબર છે ને? હવે જો અહીંયા આપણી જોડે ડિફરન્સનું સૂત્ર છે. ડિફરન્સનું સૂત્ર કયું? d બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos θ છે આવું.
હવે અહીંયા એની જગ્યાએ કાં તો બી મૂકું કાં તો બીની જગ્યાએ એ મૂકું, તો બીની જગ્યાએ એ મૂકું તો મારે 2a ફોર્મ્યુલા એ છે અહીંયા તો એ મૂકી દઉં અહીંયા. ઓકે, તો આવું થશે. જુઓ, a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ 2a એટલે a સ્ક્વેર કોસ થીટા. ક્લિયર આટલી વસ્તુ? ડન. ઓકે, સમજાઈ રહ્યું છે? હવે જુઓ અહીંયાથી a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર કોસ થીટા લખાશે. ઓકે, a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર કોસ થીટા. આમાંથી 2a સ્ક્વેર કોમન લઈ લો તો શું થશે? અહીંયા જુઓ, વર્ગમૂળમાં હું 2a સ્ક્વેર કોમન લઈ લઉં તો 1 માઇનસ કોસ થીટા વધે. હવે 1 માઇનસ કોસ થીટાને સમજવા માટે જવું પડશે ત્રિકોણમિતિની અંદર. બરાબર છે? તો ત્રિકોણમિતિના લેક્ચર્સ જોયેલા હશે તમે લોકોએ, તમને ખબર હશે કે ભાઈ 1 માઇનસ કોસ થીટા શું થશે? 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. શું થશે ભાઈ? 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 એટલે 2a. અહીંયા શું આવશે? 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 આવશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા હોય તો 2 cos સ્ક્વેર થીટા બાય 2 અને 1 માઇનસ કોસ થીટા હોય તો 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયાથી આપણે આવું લખી શકીએ, ડિફરન્સ d બરાબર શું થશે? 2a ઇન્ટુ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. 2 2 4. તો અહીંયા 4a સાઇન સ્ક્વેર થીટા બાય 2 વર્ગમૂળ દૂર કરો તો ડિફરન્સ કેટલો મળશે આપણને? 2a. બરાબર છે ને? શું મળશે ભાઈ? ડિફરન્સ દૂર કરીએ તો અહીંયા શું લખી શકાય? 2 અહીંયા a સ્ક્વેર છે ને, સોરી, અને તો શું લખાશે? 2a સાઇન થીટા બાય 2. આ આપણું સૂત્ર થશે, 2a સાઇન થીટા બાય 2, જે આપણા માટે ખૂબ જ અગત્યનું સૂત્ર છે. આપણા માટે ખૂબ જ અગત્યનું સૂત્ર છે ભાઈ આ ફોર્મ્યુલા. ઇમ્પોર્ટન્ટ બે સદીશોની બાદબાકી માટે. ક્લિયર આટલી વસ્તુ? હવે અલગ અલગ એંગલ માટે આપણે આના મૂલ્યો જોઈ લઈએ જેથી ઓર આસાન થઈ જશે આ વસ્તુ. બરાબર? ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો આનું. બરાબર છે? ચલો સમજો. હવે આપણને થીટાના અલગ અલગ મૂલ્યો આપેલા હોય. શું કરેલું હોય ભાઈ? અહીંયાથી થીટાના અલગ અલગ મૂલ્યો આપેલા હોય તો શું કરી શકાય? સમજો. અહીંયા આવે, ધ્યાન આપો. સૂત્ર આવું છે, ડિફરન્સ d બરાબર 2a સાઇન થીટા બાય 2. આ સૂત્ર છે આપણી જોડે. d બરાબર 2a સાઇન થીટા બાય 2. હવે અલગ અલગ એંગલ વિચારીએ. એક લઈ લો થીટા બરાબર 0 ડિગ્રી. બરાબર છે? અહીંયા હું લઈ લઉં થીટા બરાબર 60 ડિગ્રી. ક્લિયર? અહીંયા લઈ લઈએ આપણે થીટા બરાબર 90 ડિગ્રી. આગળ લઈએ થીટા બરાબર 120 ડિગ્રી અને અહીંયા લઈ લો હું થીટા બરાબર 180 ડિગ્રી. ક્લિયર? આટલા એંગલ લીધા છે મેં. આ બધા જ એંગલ માટે આપણે શું કરીએ? ડિફરન્સનું મૂલ્ય શોધી લઈએ. થીટા મૂકો અલગ અલગ તો શું થશે અહીંયાથી? બરાબર? તો જુઓ, પહેલા હું થીટા બરાબર 0 મૂકું તો આવું લખાય, d બરાબર સદિશ માનાંક અને સદિશ જોડે હોય તો ખાલી d લખી શકાય. તો આવું જ લખું છું, d બરાબર 2a સાઇન 0 બાય 2 એટલે 0 થઈ જશે આ d નું મૂલ્ય. બે સદિશ એ 0 ડિગ્રી મૂક્યા હોય તો બંનેનો તફાવત કેટલો થશે? 0. કેટલો થશે ભાઈ? 0. ઓકે, ચલો. થીટા બરાબર 60 ડિગ્રી. 60 હોય તો શું લખાય? d બરાબર 2a સાઇન 60 ભાગ્યા 2. તો આવું થશે, d બરાબર 2a સાઇન 30 ડિગ્રી થાય. બરાબર છે? હવે સાઇન 30 એટલે 1/2. તો 2a 1/2. 2 થી 2 ગયા તો d બરાબર કેટલા આયા ભાઈ? a આયા. ખાસ મુદ્દો ધ્યાનમાં રાખો અહીંયા કે થીટા 60 ડિગ્રી હોય ત્યારે આપેલા બે સદિશનું મૂલ્ય અને ડિફરન્સનું પરિણામ સમાન હશે. બરાબર છે? કેવું હશે ભાઈ? સમાન હશે. એટલે આવું લખી શકાય, સદિશ a નું મૂલ્ય બરાબર સદિશ b નું મૂલ્ય બરાબર સદિશ a માઇનસ b. એટલે કે આને કહેવાય ડિફરન્સ. શું કહેવાય? ડિફરન્સ. જુઓ અહીંયા કેટલું આવ્યું? a નું મૂલ્ય a જેટલું, b નું મૂલ્ય a જેટલું અને આનું મૂલ્ય પણ a જેટલું. બરાબર છે? તો થીટા બરાબર 60 ડિગ્રીએ ત્રણેય સદિશો કેવા મળશે આપણને? સમાન મૂલ્યના. કયા કયા? આપેલા બે સદિશ અને પરિણામી સદિશ. ઓકે, ચલો. થીટા બરાબર 90 ડિગ્રી. તો અહીંયાથી d બરાબર શું લખાય? 2a સાઇન 90 બાય 2 એટલે 45 થઈ જશે. અહીંયાથી d બરાબર 2a કેટલા થશે? અહીંયાથી સાઇન 45. તો d બરાબર 2a સાઇન 45 થશે 1/√2. કેટલા થશે ભાઈ? 1/√2. તો d બરાબર √2 ઇન્ટુ √2a ભાગ્યા √2 ઉડી જશે અહીંયાથી. તો ડિફરન્સ કેટલો આવશે આપણા જોડે? √2a.
ક્લિયર? કેટલો આવશે ડિફરન્સ? √2a જેટલો. ડન આટલી વસ્તુ. ચલો અહીંયા જુઓ હવે થીટા 120 એટલે અહીંયા આવું લખાય d બરાબર 2a sin 120 ભાગ્યા 2 એટલે sin 60. ક્લિયર આટલી વસ્તુ? sin 60 થશે, sin 60 એટલે √3/2 તો d બરાબર 2a √3/2 2 2 ગયા તો ડિફરન્સ કેટલો આવ્યો? √3 a. બરાબર છે. ક્યારે? જ્યારે બે સદિશ કેટલા ડિગ્રી હોય? 120 ડિગ્રી. ચલો હવે થીટા 180 ની વાત કરીએ તો d બરાબર 2a sin 90 કારણ કે 180 ભાગ્યા 2 કેટલા થઈ જાય? 90 ડિગ્રી થશે. બરાબર છે. તો ડિફરન્સ d બરાબર કેટલો આવશે? 2a આવશે. તો જુઓ આ મેક્સિમમ મૂલ્ય થયું અને આ મિનિમમ. મિનિમમ કેટલું મળ્યું આપણને? 0 પણ મળી શકે. બરાબર છે. અને આ કેવું મળ્યું આપણને? મેક્સિમમ. બરાબર. ત્રણેય મૂલ્ય સમાન હોય એ માટેનો એંગલ કયો? 60 ડિગ્રી. કયો? સદિશ a, સદિશ b અને બંનેનો તફાવત. બરાબર. ત્રણેય કેવા હશે? સમાન હશે. ક્લિયર આટલી વસ્તુ? એટલે જુઓ આના કરતા આનું મૂલ્ય સમાન પણ છે અને મોટું પણ છે. સમજાય આટલી વસ્તુ? બીજી વસ્તુ આના કરતા આનું મૂલ્ય નાનું છે અથવા તો સમાન પણ હોઈ શકે. ક્લિયર? જે આપણે આગળ સરવાળાના નિયમોમાં સમજ્યા હતા થોડું ઘણું. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લઈશું ફટાફટ અને આપણે બે સૂત્રો સરખાઈએ આ સરવાળાનું અને બાદબાકીનું શું ફરક છે બંનેની અંદર સમજીએ. ચલો ઓકે ડન. લખાઈ ગયું? ઓકે ચલો હવે સમજો. આપણે સમજીએ ભાઈ કે આ સરવાળા બાદબાકીના ફોર્મ્યુલામાં કેટલો ફરક છે. બરાબર? સમજો સાઇન અને કોસ બે વસ્તુ બે વિધેયો એકબીજાના વ્યસ્ત છે. તમને ખબર છે સાઇન વધે તો કોસ ઘટે, કોસ વધે તો સાઇન ઘટે. ક્લિયર? હવે સમજો અહીંયાથી સાઇન અહીંયા હું 0 મૂકતો હતો તો મૂલ્ય કેટલું મળે છે? ડિફરન્સનું 0 મળે છે. ક્લિયર? 60 મૂકું છું તો ડિફરન્સનું મૂલ્ય કેટલું મળે છે મને? સદિશોના જેટલું મળે છે. અહીંયા થીટા 90 મૂકું તો ડિફરન્સ કેટલા મળે છે મને? √2a જેટલા મળે છે. 120 મૂકું તો ડિફરન્સ કેટલો મળે છે મને? √3a જેટલો મળે છે. અને 180 મૂકું તો ડિફરન્સ કેટલો મળે છે મને? 2a જેટલો મળે છે. ક્લિયર આટલી વસ્તુ? હવે આ જ વસ્તુ આપણે પરિણામી સદિશ r માટે લખીએ તો r cos θ/2 થાય. જ્યારે બે સદિશનો સરવાળો કરતા હતા ત્યારે આ બાદબાકી માટે છે, આ સરવાળા માટે છે. ઓકે આ સરવાળા માટે છે અને આ કોના માટે છે ભાઈ? બાદબાકી માટે છે. તો સમજો અહીંયા આમાં જ્યારે થીટા 0 હોય તો ડિફરન્સ કેટલું આવતું હતું? 2a. ક્લિયર? અહીંયા થીટા હું મૂકું કેટલા ડિગ્રી ભાઈ? 60 ડિગ્રી. તો ડિફરન્સ કેટલો આવશે? ડિફરન્સ ના કહેવાય અને પરિણામી સદિશ કહેવાય. r બરાબર 2a. અહીંયા r કેટલા આવ્યા? r બરાબર √3 આવશે. અહીંયા હું 90 ડિગ્રી મૂકું તો પરિણામી રિઝલ્ટ કેટલું આવશે ભાઈ? √2a. અહીંયા હું થીટા બરાબર કેટલા લઈએ આપણે હવે? 90 પછી 180 120 લઈએ તો થીટા 120 મૂકું તો ડિફરન્સ કેટલો આવશે? a જેટલો આવશે. અને થીટા હું 0 મૂકું બરાબર છે ને તો થીટા 0 મૂકું તો ડિફરન્સ કેટલો આવશે ભાઈ? 2a જેટલો આવશે. સોરી 2a નહીં, થીટા 0 માટે અહીંયા 0 મૂકો તો 0 cos 0 નું મૂલ્ય 1 એટલે 2a. r બરાબર કેટલા થશે અહીંયાથી? 2a √3a 2a અને અહીંયા થશે 0. કેટલા થઈ જશે? 0. તો r બરાબર 0. ક્લિયર આટલી વસ્તુ? ખબર પડી ભાઈ? ઓકે સમજાય છે આટલી વસ્તુ? થીટા 0 બરાબર છે તો 2a √3a અહીંયા 0 sin 0 નું મૂલ્ય 0 અને ત્યાં 180 90 ડિગ્રી 0. ક્લિયર? સમજો અહીંયા જુઓ થીટા 0 એ તફાવત 0 અને મૂલ્ય કેવું? આ અહીંયા જતા રહ્યા છે, આ અહીંયા આવી ગયા છે, આ અહીંયા છે, આ અહીંયા આવી ગયા છે ને આ અહીંયા છે. સાઇનમાં શું છે જુઓ મૂલ્ય ધીમે 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 વધે છે અને કોસની અંદર મૂલ્ય ધીમે 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 ઘટે છે. પણ બે વસ્તુ સમજો અહીંયાથી જ્યારે થીટા 0 ડિગ્રી હશે અરે સોરી 60 ડિગ્રી હશે ત્યારે પરિણામી સદિશ અને આપેલા બે સદિશ સમાન મૂલ્યના હશે. ક્યારે? બાદબાકીમાં. જ્યારે થીટા 120 હશે ત્યારે સરવાળાની અંદર આપેલા બે સદિશના મૂલ્યો અને પરિણામી સદિશ સમાન હશે. બરાબર? 60 બાદબાકી માટે સમાન મૂલ્ય આપે છે અને 120 એ સરવાળા માટે સમાન મૂલ્ય આપે છે. જ્યારે બે સદિશને 90 ડિગ્રી મૂકી દો બરાબર છે ને, જ્યારે બે સદિશને કેવા મૂકી દઈએ આપણે? 90 ડિગ્રી મૂકી દઈએ તો સરવાળાનું મૂલ્ય અને બાદબાકીનું મૂલ્ય બંને કેવા મળે છે આપણને? સમાન. જુઓ આ સરવાળો અને આ બાદબાકી બંને કેવા છે ભાઈ? સમાન છે. ક્યારે? જ્યારે આપણે શું કરીએ? બે સદિશને 90 ડિગ્રી મૂકી દઈએ ત્યારે બંને સદિશનું મૂલ્ય કેવું મળે છે આપણને? સમાન મળે છે. ખબર પડી ગઈ આટલી વસ્તુની? ઓકે સો આનો સ્ક્રીનશોટ લઈ લઈશું ફટાફટ. આ શોર્ટકટ કી છે આપણા માટે અને આપણે હવે થોડા ઘણા ક્વેશ્ચન્સ જોઈએ. બરાબર છે ને? ચલો ડન.
તો હવે ક્વેશ્ચન સમજીએ. સરસ મજાના મજનું મજેદાર ક્વેશ્ચન્સ મજા આવી જાય એવા, બરાબર છે ને. 2-3 સારા ક્વેશ્ચન છે જેને આપણે સોલ્વ કરીએ. પહેલો જ ક્વેશ્ચન આ એંગલ ઉપરથી સમજીએ. તો જુઓ અહીંયા આવું હોય, સમજો. પહેલો જ ક્વેશ્ચન આપણે આના ઉપરથી સમજીએ, આ એંગલ ઉપરથી. તમને એવું આપ્યું છે કે સદિશ A બરાબર, સમજો અહીંયા શું કીધું છે, સદિશ A બરાબર સદિશ B બરાબર સદિશ A માઇનસ B હોય તો A નું મૂલ્ય, B નું મૂલ્ય અને તફાવતનું મૂલ્ય સમાન હોય તો સદિશ A એન્ડ સદિશ B વચ્ચેનો ખૂણો શોધો. કેટલો થાય ભાઈ? કેટલો થશે? ત્રણેય સમાન હોય તો થીટા બરાબર 60 ડિગ્રી. જુઓ, A નું મૂલ્ય, B નું મૂલ્ય અને તફાવતનું મૂલ્ય. તો અહીંયા ત્રણેય સમાન તો થીટા બરાબર કેટલા હોવા જોઈએ? 60 ડિગ્રી હોવા જોઈએ. ક્લિયર? આટલી વસ્તુ સમજાઈ ગઈ આ વસ્તુ ભાઈ? ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ આપણે. બીજો ક્વેશ્ચન શું છે આપણા જોડે? સદિશ A એન્ડ સદિશ B. સદિશ A એન્ડ સદિશ B માટે બે સદિશ આપેલા છે. આના માટે શું કરવાનું છે? આના માટે જો A પ્લસ B બરાબર સદિશ A માઇનસ B હોય તો સદિશ A એન્ડ સદિશ B વચ્ચેનો ખૂણો શોધો. તો પહેલા તો વિડીયો પોઝ કરીને પ્રશ્ન જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો, બરાબર છે. હું અહીંયા ગણું છું. ચલો જુઓ અહીંયા સોલ્યુશન શું છે. પહેલા ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન 1 આપ્યો છે આપણને 45 ડિગ્રી, બીજો ઓપ્શન આપ્યો છે આપણને 90 ડિગ્રી, ત્રીજો ઓપ્શન આપ્યો છે આપણને 60 ડિગ્રી અને ચોથો ઓપ્શન છે આપણા જોડે 75 ડિગ્રી. ક્લિયર? આટલા 4 એંગલ આપેલા છે. સદિશ A અને B માટે A પ્લસ B નું મૂલ્ય અને A માઇનસ B નું મૂલ્ય સમાન હોય તો આ વચ્ચેનો ખૂણો શોધો. બરાબર છે ને? સમજો અહીંયા સોલ્યુશન. પછી શોર્ટ ટ્રિક સમજીએ. સોલ્યુશન શું છે જુઓ. A પ્લસ B આનું મૂલ્ય બરાબર A માઇનસ B આનું મૂલ્ય. આટલું આપેલું છે. A પ્લસ B અને A માઇનસ B. હવે A પ્લસ B અને A માઇનસ B આપેલા હોય તો આપણે A પ્લસ B માટે શું લખી શકીએ? રિઝલ્ટ લખી શકીએ. કયું? આવું A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા બરાબર. અહીંયા શું લખાય? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ 2AB cos થીટા. આવું લખાશે. ડન. હવે આ વર્ગમૂળ બંને બાજુ ગયા. વર્ગમૂળ ઉડશે એટલે A સ્ક્વેર ગયા, B સ્ક્વેર ગયા તો વધ્યું શું? 2AB cos થીટા બરાબર માઇનસ 2AB cos થીટા. પેલી સાઈડ લઈ લો અને આ બાજુ લઈ આવો તો આવું થશે. 4AB cos થીટા બરાબર 0. આ 4AB આ બાજુ લઈ જાઓ તો cos થીટા બરાબર 0. તો થીટા કેટલા હોવા જોઈએ ભાઈ? 90 ડિગ્રી. તો આન્સર કયો છે આપણો? 90 ડિગ્રી. હમણાં જ મેં કીધું ભાઈ, જુઓ હમણાં જ એક વસ્તુ સમજ્યા કે થીટા બરાબર 90 ડિગ્રી હોય તો રિઝલ્ટ અને ડિફરન્સનું મૂલ્ય કેવું હોય? સમાન હોય. કેટલું? √2a જેટલું. તો થીટા 90 ડિગ્રી. A પ્લસ B બરાબર A માઇનસ B. A પ્લસ B બરાબર A માઇનસ B. તો ખૂણો કેટલા ડિગ્રી હોવો જોઈએ? 90 ડિગ્રી. આ શોર્ટકટ મેથડ છે, બરાબર છે. ગણતરી કરવી હોય તો આ ગણતરી છે અહીંયા. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો. હજુ 1-2 ક્વેશ્ચન જોઈએ આપણે સરસ મજાના. ડન. સમજાઈ રહ્યું છે ભાઈ? સરસ મજાનું લેક્ચર્સ. ઓકે, ચલો હવે ત્રીજો ક્વેશ્ચન ચલો સમજો. ક્વેશ્ચન નંબર 3 સમજીએ. સરસ મજાનો ક્વેશ્ચન છે, બરાબર છે ને? આરામથી સોલ્વ થઈ જાય એવો ક્વેશ્ચન. પહેલા તો વિડીયો પોઝ કરી અને સોલ્યુશન કરવાનો ટ્રાય કરવાનો. ઓકે, ચલો સમજો. ક્વેશ્ચન આવો છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી જોડે, બરાબર છે. થોડો ક્વેશ્ચન્સ સોલ્વ કરવા માટે પ્રેક્ટિસ કરજો, બરાબર છે ને? પછી જ આન્સર આવશે. પ્રયત્ન કરવાથી આન્સર મળશે. જુઓ, જો બે એકમ સદિશનો સરવાળો જો એકમ સદિશ હોય, બે એકમ સદિશનો સરવાળો એકમ સદિશ હોય તો તે સદિશની બાદબાકી એટલે કે તફાવત નું મૂલ્ય શોધો. બરાબર છે ને? બે એકમ સદિશનો સરવાળો જો એકમ સદિશ હોય
તો તે સદિશની બાદબાકીના તફાવતનું મૂલ્ય શું થાય? ઓપ્શન આપું છું તમને. એ ઓપ્શન છે આપણી જોડે √3, બી ઓપ્શન છે આપણી જોડે √2, સી ઓપ્શન છે √5 અને ડી ઓપ્શન છે 1/√2. સમજો અહીંયા રકમ બહુ સરસ મજાનો દાખલો આપણને આપેલો છે. અહીંયા શું કહે છે? હવે જો બે એકમ સદિશનો સરવાળો કેટલો મળે? એકમ સદિશ, તો સદિશની બાદબાકીનું મૂલ્ય શું હોય? બરાબર, સમજો અહીંયા સમાન મૂલ્યના સદિશ થયા. બે એકમ સદિશ એટલે બે એકમ સદિશ સમાન મૂલ્યના, તો સદિશ એ નું મૂલ્ય પણ એક એકમ, સદિશ બી નું મૂલ્ય પણ એક એકમ. બરાબર છે, અને એનો સરવાળો પણ કેટલો? એક એકમ. એટલે રિઝલ્ટ પણ કેટલું છે? એક એકમ. ત્રણેય સમાન હોય તો થીટા કેટલા ડિગ્રી હોય? 120 ડિગ્રી. સરવાળામાં ત્રણેય સમાન ક્યારે મળે? 120 ડિગ્રી. બે એકમ સદિશનો સરવાળો એકમ સદિશ, ત્રણેય સરખા થયા તો થીટા કેટલા હોવા જોઈએ? 120 ડિગ્રી. આ યાદ રાખવું પડશે. બરાબર છે ને? તો આ 120 ડિગ્રી માટે આપણે બાદબાકી શોધવાની છે. તો બાદબાકી એટલે ડિફરન્સ ડી બરાબર 2a cos 120/2. સોરી, ડિફરન્સમાં તો સાઇન આવશે, સાઇન 120/2. બરાબર છે ભાઈ? તો અહીંયા આપણને 2a sin 60, તો 2a sin 60 નું મૂલ્ય કેટલું લખી શકીએ છીએ ભાઈ આપણે? √3/2. 2 ગયા તો ડિફરન્સ કેટલું મળશે આપણને? √3 * a. કેટલું મળશે ભાઈ? √3 * a. અને a બરાબર કેટલા છે? એકમ સદિશ. તો ડિફરન્સ d બરાબર √3 એકમ સદિશ 1 મૂકી દો તો જવાબ કેટલો આવશે આપણો? √3. ડન. ઓકે, સમજાઈ રહ્યું છે? સરસ મજાનો ક્વેશ્ચન છે. જો સમજાય તો જ ખબર પડશે. બરાબર છે ને? બાકી કેવું થશે? ગોખવા જેવો થશે આન્સર. ઓકે, ફરીથી એકવાર તમે આ આન્સરને બેક કરીને જોવાનો ટ્રાય કરજો અને પ્રયત્ન કરજો જાતે ગણી શકો. બરાબર? ચલો હવે એક ક્વેશ્ચન હજુ જોઈએ. ડન. ચલો લાસ્ટ ક્વેશ્ચન સરસ મજાનો જોઈએ આપણે. સ્ક્રીનશોટ લઈ લીધો હશે આનો. બરાબર છે? સમજીએ હવે 4th નંબરનો ક્વેશ્ચન શું છે આપણા માટે. ઓકે, ધ્યાન આપો. ચાલો અહીંયા ક્વેશ્ચન નંબર 4. બહુ સરસ મજાનો ક્વેશ્ચન. બરાબર છે? પહેલા વિડીયો પોઝ કરીને સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. જો સદિશ a એન્ડ b માટે સદિશ a પ્લસ b નું મૂલ્ય બરાબર સદિશ a નું મૂલ્ય બરાબર સદિશ b નું મૂલ્ય હોય તો, સદિશ b નું મૂલ્ય હોય તો, આ કન્ડિશન આપી છે. a b અને a પ્લસ b ત્રણે સમાન હોય તો આપણે શું શોધવાનું છે? સદિશ a માઇનસ b શોધો. આવું આપણને કીધું છે. ચલો, બરાબર છે ને? પહેલા ઓપ્શન જોઈ લઈએ, ઓપ્શન સમજી અને પછી આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલો ઓપ્શન છે ઓપ્શન a, આપણને આપ્યો છે √3/2 માનાંકમાં a. બીજો ઓપ્શન છે માનાંકમાં સદિશ a. ત્રીજો ઓપ્શન છે √2 માનાંકમાં સદિશ a. અને ચોથો ઓપ્શન છે √3 માનાંકમાં સદિશ a. બરાબર છે? આ આપણે આમાંથી કયો ઓપ્શન કરેક્ટ છે આપણે શોધવાનો છે. ચલો જુઓ, a અને b માટે પરિણામી સદિશ અને બે સદિશનું મૂલ્ય સમાન છે. તો સોલ્યુશન શું કહે છે આપણને? જુઓ અહીંયાથી સદિશ a પ્લસ b બરાબર સદિશ a નું મૂલ્ય બરાબર સદિશ b નું મૂલ્ય. આ ત્રણેય સમાન હોય. બરાબર છે ને? આ ત્રણેય સમાન હોય. બે સદિશનો સરવાળો કરો. બે સદિશ તમને આપેલા છે, એ સરવાળાના પરિણામનું મૂલ્ય અને બે સદિશનું મૂલ્ય જો સમાન થાય તો થીટા કેટલા હોવા જોઈએ મિત્રો? હમણાં જ આપણે વાત કરી હતી. થીટા કેટલા હશે? થીટા બરાબર 120 ડિગ્રી. બરાબર છે ને? 120 ડિગ્રી માટે ત્રણેય મૂલ્યો કેવા હશે? સમાન હશે સરવાળાની અંદર. તો આ 120 માટે a માઇનસ b શોધવાના છે. તો a માઇનસ b એટલે શું કહેવાય? અને ડિફરન્સ. ડિફરન્સ કેટલો થશે ભાઈ? તો 2a sin 120/2. ઓકે, સો 2a એમના એમ રાખીએ, sin 60 મૂકી દઈએ. sin 60 નું મૂલ્ય થશે √3/2. 2 થી 2 ગયા તો √3 માનાંકમાં જવાબ a આવશે. ચલો, આ ઓપ્શન છે આપણી જોડે કયો? ડી ઓપ્શન. સો કરેક્ટ ઓપ્શન ઇઝ ડી. તો મિત્રો આ લેક્ચરને આપણે ફરીથી એકવાર જોઈ અને પ્રેક્ટિસ કરી લઈશું. બહુ સરસ મજાનું લેક્ચર છે. બરાબર છે? વેક્ટર સબટ્રેક્શન જેવી કોઈ વસ્તુ હોતી જ નથી, છતાં પણ આપણે સદિશોની બાદબાકી કરી. આપણને જરૂર પડશે જ્યારે આપણે કાઇનેમેટિક્સ ભણીશું, ત્યારે ગતિશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું, ત્યારે આપણને આ ટોપિકની જરૂર પડશે. બરાબર છે ને? ઓકે મિત્રો, તો આનો સ્ક્રીનશોટ લઈ લો સરસ મજાનો પહેલા. ઓકે, ચલો તો મળીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર.
હવે આ નેક્સ્ટ લેક્ચરની અંદર એક સરસ મજાના ટોપિકની આપણે ચર્ચા કરીશું, જેની અંદર ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ આવી રહ્યું છે, જેની તમે ખૂબ સરસ રીતે રાહ જોઈ રહ્યા છો, બરાબર છે. તો જે મિત્રો આપણે લેક્ચર્સની તૈયારી કરી રહ્યા છે એ મિત્રો સુધી આપણું લેક્ચર્સની લિંક પહોંચાડવાની જવાબદારી મિત્રો તમારી છે, બરાબર છે ને. તો જે મિત્રો તૈયારી કરે છે બધા સુધી આપણી લિંક પહોંચાડો, જેથી કરીને નીટ અને જેઈની અંદર તૈયારી કરાવવા માટે એમને સરસ મજાનો એક સિમ્પલ વે મળી રહે, બરાબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યાં સુધી બાય બાય.